ઉત્તરાયણ પરવાના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે આકાશમાં થોડી ઘણી પતંગો છે તે ચકતી જોવા મળી રહી છે। રોડ રસ્તાઓ પર પણ ક્યાંક ને ક્યાંક જે વાહન ચાલકો છે તેઓને દોરાથી ઈજા ન થાય તેના માટે તેમના જીવની ચિંતા કરીને આજે શનિદેવ ફાઉન્ડેશન રવિ અગ્રવાલ દ્વારા આજે સેફટી તારનું નિઃશુલ્ક વિતરણનું કાર્યક્રમ છે તે અહીંયા યોજવામાં આવી રહ્યો છે। જે રીતના દ્રશ્યમાં જોઈ શકો છો કે મોટી સંખ્યામાં જે બાઇક ચાલકો છે, જે ટુ વ્હીલર ચાલકો છે તે પોતાની ગાડીમાં સેફટી તાર લગાવવા માટે અહીંયા પહોંચ્યા છે। અને હાલ જે રીતના શનિદેવ ફાઉન્ડેશન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ આ સુંદર એક કાર્યક્રમ છે તે કરવામાં આવી રહ્યો છે। વિસ્તારના લોકોને અત્યારે જે અહીંયાથી પસાર થઈ રહ્યા છે તેઓને નિઃશુલ્ક સેફટી તારનું વિતરણ છે તે તેમના દ્વારા કરવામાં આવી રહ્યું છે। જે રીતના વડોદરા શહેરમાં ઉત્તરાયણ પર્વે ક્યાંક ને ક્યાંક જે દોરીથી થતી ઈજાઓથી બચાવી શકાય તેવા પ્રયાસ છે તે રવિ અગ્રવાલ દ્વારા કરવામાં આવી રહ્યા છે। શું કહેશો, નિઃશુલ્ક તાર લગાવવામાં આવી રહ્યા છે, કેટલું સેફટી? આ શનિદેવ ફાઉન્ડેશન દ્વારા જે કાર્ય કરવામાં આવી રહ્યું છે તે ખૂબ જ સરાહનીય છે અને સારું છે। સવાલ એક તાર માત્રનો નથી, પણ તેનાથી એક જીવન બચી જાય તેવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। તેથી આ ફાઉન્ડેશન દ્વારા ખૂબ ખૂબ આભાર માનવામાં આવે છે। જી, આપણી સાથે અન્ય પણ અહીંયા ટુ વ્હીલર ચાલક છે, તેમની સાથે વાત કરીશું। જય સ્વામિનારાયણ, શું કહેશો કે જે રીતના કાર્ય છે તે કરવામાં આવી રહ્યું છે, કેવી રીતના જોઈ રહ્યા છો? સૌથી પહેલાં તો ખૂબ ખૂબ ધન્યવાદ રવિભાઈને અને એમની ટીમને કે આ જે કાર્ય કરી રહ્યા છે કે આ એક જીવન બચાવવાનું ઉલ્લેખનીય કાર્ય છે। જે આના તાર લગાવવાથી પક્ષીનું પ્લસ માનવ જાતનું આ ઉત્તરાયણના તહેવારમાં જે જીવન બચાવી શકાય છે એ ખૂબ કાબિલ તારીફ છે। અને આ કાર્યને અમે ખૂબ રીતે સહમત આપે છે અને સારી રીતે સહકાર આપીએ છીએ। વાહન ચાલકોને પણ શું અપીલ કરવા માંગશો, કેમ કે જો માર્ગ અકસ્માત પણ ઘણા બનતા હોય છે, દોરીથી ઘણા ઈજા થતા હોય છે? એમાં મારું તો કહેવું એટલું જ છે કે જો ઉત્તરાયણમાં આ તાર લગાવવાથી આપણી સેફ્ટી તો જળવાય છે, સાથે સાથે આપણી ફેમિલી પણ સાથે બેસતી હોય છે, ફેમિલી આપણી બાઇક પર, તો એની પણ સેફ્ટી જળવાય અને તારના લીધે કોઈ મોટી જાનહાનિ ના થાય એના માટે આપણે તાર લગાવીને આપણે ફેસ્ટિવલ પણ એન્જોય કરી શકીએ સેફ્ટીથી અને આપણી પરિવારની સુરક્ષા પણ સાચી શકીએ। જી ચોક્કસથી દર્શક મિત્રો, આપણી સાથે અહીંયા બહેનો પણ છે, તેમની સાથે વાત કરીશું। જી બેન, શું કહેશો કે જે રીતના ઉત્તરાયણ પર્વ હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, દોરીથી ઈજા થતાં બચાવવા માટે એક પ્રયાસ છે રવિ અગ્રવાલ દ્વારા કરવામાં આવી રહ્યો છે? એક તો આ ઉંમરવાળા સિનિયર સિટીઝન પણ સારું સપોર્ટ આપે છે, પ્લસ કે રવિભાઈના તરફથી આ જે ફ્રીઓ બધાને તાર લગાવી આપવામાં આવે છે એ અમારે વ્હીકલ, અમે એક તો એટલા સ્પીડમાં ને એવી રીતે વ્હીકલ લઈને છોકરાઓ સ્કૂલે મૂકવા જતા હોય ને એવું, તો અમને એ દોરી એકદમ સામે આવી જાય તો એ દેખાય નહીં, અને સામે અમારે નાનું બાળક અમારી પહેલું જ એક તો આગળ ઊભેલું હોય તો એને એ તારથી એટલું રક્ષણ મળે અને સેફટી એઝ અ પ્રોટેક્શન માટે એ લગાવી આપે છે, તો એમનો ખૂબ ખૂબ આભાર અને થેન્ક યુ। જી ચોક્કસથી દર્શક મિત્રો, જે રીતના એક આ ખુશીનો પર્વ ક્યાંક માતમમાં ના છવાય, કોઈને ઈજા ન થાય, કોઈ અકસ્માત ન થાય, તે વાહન ચાલકોના જીવની અહીંયા સુરક્ષાને ધ્યાનમાં રાખીને જીવને બચાવવાનો એક પ્રયાસ શનિદેવ ફાઉન્ડેશન રવિ અગ્રવાલ દ્વારા કરવામાં આવી રહ્યો છે। અને આપ જે અહીંયા દ્રશ્યમાં જોઈ શકો છો કે જે અહીંયા મોટી સંખ્યામાં જે નગરજનો છે, નાગરિકો છે, તેઓ અહીંયા પહોંચ્યા છે અને નિઃશુલ્ક જે સેફટી તાર છે તે અત્યારે પોતાના બાઇક છે, ટુ વ્હીલર પર અત્યારે લગાવી રહ્યા છે। હાલ જે આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે 2 થી 3 જે અહીંયા કારીગરો છે તે અહીંયા પહોંચ્યા છે। આપણી સાથે રવિભાઈ છે, તેમની સાથે વાત કરીશું। જી રવિભાઈ, ઉત્તરાયણના પર્વનો હવે ગણતરીના દિવસ બાકી છે ત્યારે એક પ્રયાસ તમારો ભગીરથ કરવામાં આવી રહ્યો છે કે ટુ વ્હીલર વાહન ચાલકોની જીવની ચિંતા તમે કરી રહ્યા છો। બિલકુલ, પહેલાં તો સ્પાર્ક ટુડે ન્યૂઝના તમામ દર્શકોનો અને સ્પાર્ક ટુડે ન્યૂઝના તમામ પ્રતિનિધિઓનો, સાહેબનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ કે શનિદેવ ફાઉન્ડેશન વડોદરા અને પ્રીતિ રવિ અગ્રવાલ દ્વારા આજે જે કાર્યક્રમ કરવામાં આવ્યો છે કે ટુ વ્હીલર પર સેફટી તાર એટલે કે સુરક્ષા કવચ અમે લગાવી આપી રહ્યા છીએ। ઉત્તરાયણનો તહેવાર ખૂબ નજીક છે, આપણે ઘણા બધા ઇન્સિડન્ટ્સ જોયા છે। હું પોતે એક જર્નલિસ્ટ છું અને ન્યૂઝ કવર કર્યા છે કે એક યુવાન કોઈ માતાનો દીકરો ગળા કપાવાના કારણે મૃત્યુ પામે છે, કોઈ પિતાની છત્રછાયા ગુમાવે છે, અને કોઈક વાર કોઈ ઘરમાં એવું વ્યક્તિ હોય કે જે એકલું કમાતું હોય એ વ્યક્તિ પણ ગળું કપાવાના કારણે મૃત્યુ પામતો હોય છે। તો આ બધી પીડા જોઈ આપણે વિચાર થયો કે ભાઈ આજે આવું એક નેક કામ કરીએ, સતત બીજા વર્ષે અમે કરી રહ્યા છીએ। અને આજે જોગાનું જોગ મારા ધર્મપત્ની પ્રીતિ અગ્રવાલનો જન્મદિવસ છે, તો બહાર કોઈ જગ્યા મંદિરમાં સેવા કરીએ, કોઈને ખવડાવીએ, એના કરતાં વિચાર એવો આવ્યો કે કઈ રીતના કોઈનો જીવ બચાવીએ, અને એ જીવ બચાવવાના પર્પઝથી આજે સેફટી તાર એટલે કે સુરક્ષા કવચ અમે લગાડી રહ્યા છીએ।
સનીદેવ ફાઉન્ડેશનની આખી ટીમ આમાં જોડાયેલી છે. ગયા વર્ષે પણ લગાયા હતા, આ વર્ષે પણ લગાયા હતા, અને ઉદ્દેશ એક જ છે કે આ તાર લગાવવાથી જો એક બી વ્યક્તિનો જીવ બચશે તો એ અમારો આ કાર્યક્રમ એ વખતે સફળ થશે. આજે 1000 તાર અમે 1000 થી 1500 તાર જે લગાવવાના છે એ તો લાગી જવાના છે, પણ એનાથી કોઈનો જીવ બચશે ત્યારે અમારો આ કાર્યક્રમ સફળ થશે. અને એ ઉદ્દેશ્ય સાથે જ, એ પ્રણ સાથે જ અમે દર વર્ષે, આ માત્ર 1 વર્ષ પૂરતું નથી કે 2 વર્ષ પૂરતું નથી, દર વર્ષે અમારાથી જેટલો બી પ્રયાસ થશે એ પ્રયાસના ભાગરૂપે આ કાર્યક્રમ કરતા રહીશું. અને આ રીતે તમે જોઈ શકો છો કે લોકોનો ખૂબ સારો બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. લાંબી લાઈન 2 વ્હીલર ચાલકોની લાગી છે. 3 વાગ્યાના બપોરના લોકો આવીને ઊભા છે. 4 વાગ્યાનો સમય તો 3 વાગ્યાથી ઊભા છે. લોકોએ પણ ખૂબ પેશન્સ રાખી છે, અને લોકો પણ ખૂબ સમર્થન સનીદેવ ફાઉન્ડેશનને અને પ્રીતિ રવિ અગ્રવાલને આપે છે. એટલે અમે એમનો આભાર વ્યક્ત કરીએ છીએ. અમારી સાથે અહીંયા અમારા વોર્ડના ભારતીય જનતા પાર્ટીના જે મારા મિત્ર પણ છે, અક્ષયભાઈ પટેલ ને મહામંત્રી બ્રિજેશભાઈ કાપડિયા, તેઓ પણ અહીંયા આવ્યા છે આ સુંદર કાર્યક્રમમાં સહભાગી થવા માટે. તો હું વિનંતી કરીશ કે અક્ષયભાઈને પ્રતિક્રિયા પણ તમે લેશો, કારણ કે તેઓ પણ કાર્યક્રમ આવા કરતા રહે છે, કોઈ પણ સામાજિક ધાર્મિક લોકો ઉપયોગી. અને અમે પણ એ જ પ્રયાસ કર્યા છે કે આવા કાર્યક્રમો કહીને કઈ રીતના લોકોને મદદ પહોંચાડીએ. જી ચોક્કસ. દર્શક મિત્રો, આ હતા રવિભાઈ અગ્રવાલ. આપણી સાથે અક્ષયભાઈ છે, તેમની સાથે વાત કરીશું. જી અક્ષયભાઈ, આ જે સુંદર કાર્યક્રમ અહીંયા કરવામાં આવી રહ્યો છે, શું કહેશો? શનિદેવ ફાઉન્ડેશન અને પ્રીતિબેન રવિ અગ્રવાલ દ્વારા ગોત્રી વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી વિવિધ સેવાકીય કાર્યક્રમો થઈ રહ્યા છે. ક્રિકેટ મેચનું આયોજન હોય કે કેલેન્ડર વિતરણ હોય કે સમાજને ઉપયોગી કોઈ પણ વસ્તુ હોય, તો આ ફાઉન્ડેશન એક મજબૂત અવાજ ગોત્રી વિસ્તારમાં ઉઠાવી રહ્યું છે. આ જ રીતે આજે રવિભાઈ અગ્રવાલના ધર્મપત્ની પ્રીતિબેન અગ્રવાલનો પણ જન્મદિવસ છે. આજે તેઓએ દર વર્ષની જેમ બાઇક પર સેફટી તાર લગાવવાનો એક કાર્યક્રમ રાખ્યો છે. દરેક ઘરમાં લોકો 2 વ્હીલર લઈને કામ ધંધે જતા હોય છે, અને ઉત્તરાયણ પર્વમાં દોરી હોય છે, એ દોરી તે કોઈનું ગળું ના કપાય, કોઈનો જીવન જોખમમાં ના આવે, એ માટેનો એક સુંદર પ્રયત્ન આ ગોત્રી વિસ્તારના આ મંડળ દ્વારા કરવામાં આવ્યો છે. તે બદલ અમે ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ તરફથી તેમને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવીએ છીએ કે આવા ને આવા કાર્યક્રમ તે ગોત્રી વિસ્તારમાં કરતા રહે અને નાગરિકોને આનો વધુમાં વધુ લાભ થાય. જી, આપણી સાથે પ્રીતિબેન છે. પહેલા તો જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ તમને. આજે સુંદર ભગીરથ કાર્ય પણ તમારા જન્મદિવસ નિમિત્તે કરવામાં આવી રહ્યું છે. એની માટે કોઈનો જીવ બચે એની માટે આ કાર્યક્રમ રાખેલો છે. કે જે પરિવારમાંથી જે જીવ ગુમાવે છે એમને શું દુઃખ થાય છે એનો અનુભવ તો બધાને હોય છે. જી રવિભાઈ, શું કહેશો કે જે લોકો સેફટી તાર નથી લગાવતા તેઓને શું સંદેશ આપશો? સેફટી તાર નથી લગાવતા તેઓને એક જ સંદેશ છે કે ભગવાન કરે પહેલાં તો આવી કોઈ ઘટના વડોદરા શહેરમાં આ વર્ષે ઉત્તરાયણમાં ના ઘટે કે કોઈનું ગળું કપાય, કોઈને ઈજા થાય, કોઈ મૃત્યુ થાય. પરંતુ જે લોકોનું ભૂતકાળમાં મૃત્યુ થયું છે એવા પરિવારોને એકવાર મળી લેવું જોઈએ, અને એમની શું વ્યથા છે આજે એ જો એ વ્યક્તિઓ બધા જાણશે તો એમને ખ્યાલ આવશે કે આ એક સામાન્ય તાર ન લગાડવાના કારણે અથવા તો ગળામાં સ્કાર્ફ ન પહેરવાના કારણે તેમને જ્યારે જીવ જશે ત્યારે તેમના પરિવારની પાછળથી શું સ્થિતિ થશે. કારણ કે આજના કળિયુગમાં લોકો તમારા સામે અથવા તમારા સાથે જ્યારે ઊભા છે ત્યારે સારું સારું બોલશે, પણ તમે જ્યારે નહીં હો ત્યારે તમારા પરિવારને પૂછવા માટે કોઈ નથી આવવાનું. તો તમારે જ તમારી પોતાની કાળજી રાખવાની છે, અને તમારી કાળજી રાખશો તો તમારા પરિવારની કાળજી તમે રાખી શકશો. એટલે એ જ ફરીથી દરેકને એક નમ્ર મેસેજ છે કે તમે તાર લગાડો. અમે આ તાર લગાડી રહ્યા છીએ એક સોશિયલ કોઝના પર્પઝથી. અમે એવું નથી ઈચ્છતા કે ભાઈ આ લગાવીને કોઈક અમે મોટી મહાનતાનું કામ કરી રહ્યા છીએ, પણ એક સોશિયલ કોઝ થાય એના અંતર્ગત લગાડી રહ્યા છે. અને અત્યારે અમારી આખી ટીમ, ભાવિનભાઈથી લઈને અનુદીપભાઈ, તમામ લોકો અને તમામ મહિલા મંડળની ટીમ બધા જોડાયા છે. ને અમારી સાથે અહીંયા તમે જુઓ કે અમારા આમંત્રણને માન આપીને ખુદ ભારતીય જનતા પાર્ટીના અહીંયા અમારા વોર્ડના પ્રમુખ અહીંયા પહોંચ્યા છે. બંને મહામંત્રી બ્રિજેશભાઈ અને જે અમારા સોલંકીસિંહ છે બાપુ, એ પણ અહીંયા પહોંચ્યા, જનકસિંહ બાપુ. સાથે જ ટૂંક સમયમાં શહેર ભાજપ પ્રમુખ, ધારાસભ્યશ્રી, કોર્પોરેટરશ્રીઓ તેઓ પણ આવી રહ્યા છે. એટલા માટે સપોર્ટ કરે છે. કાર્યક્રમ સારો છે, લોકોનો ઉપયોગી કાર્યક્રમ છે. તો હું રિક્વેસ્ટ કરીશ કે જે લોકો લગાડી રહ્યા છે એ લોકોના પણ મેસેજ લો, અને એ લગાડવા માટે જે આવ્યા છે, અહીંયા ઊભા રહ્યા છે,
તો એ લોકો બી મેસેજ આપશે લોકોને કે ભાઈ આ કેમ લગાવવું જોઈએ. જી ચોક્કસથી દર્શક મિત્રો, આ હતા રવિભાઈ અગ્રવાલને. તેમના દ્વારા ખૂબ મોટી વાત કરવામાં આવી છે, મોટી વાત કહી છે કે જે ઉત્તરાયણનો પર્વ છે, ઉત્તરાયણના પર્વમાં કોઈ જાતની કોઈ અનિચ્છનીય દુર્ઘટના, કોઈ અકસ્માત ન સર્જાય તે માટે ખાસ ધ્યાન રાખવું, ઉત્સવ મનાવવો જોઈએ પણ ક્યાંક ને ક્યાંક સુરક્ષાને પણ ધ્યાનમાં રાખવું જોઈએ. અને જે રીતના ઉત્તરાયણ પર્વ હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે દોરી વાગવાથી, દોરીથી ઈજા થતી હોય છે, તેને લઈને પણ ક્યાંક ને ક્યાંક અકસ્માતો સર્જાતા હોય છે. ઘરમાંથી કોઈક લાલનો દીવો છે તે બુજાતો હોય છે, ત્યારે આ માત્ર એક સેફટી તાર છે, એક કવચ છે, તે લગાવવાથી ટુ વ્હીલર વાહન ચાલકોને ક્યાંક ને ક્યાંક આ અકસ્માતથી બચાવી શકાય છે. કેમેરામેન સાથે હું રવિ સિંધાસ, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.